બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. પરાત્પર પરબ્રહ્મ ભગવાન સ્વામિનારાયણની પૂર્ણ કૃપાથી પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજની પૂર્ણ કૃપાથી આ જ્યારે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવા રહ્યો છે, એમના પ્રેરક જેમની પાસે અમે નાનપણથી મોટા થયા છીએ એવા ગુરુતુલ્ય પૂજ્ય સદગુરુ સ્વામી શ્રી લક્ષ્મી પ્રસાદદાસજી સ્વામી, શ્રીમદ સત્સંગી જીવન ગ્રંથના વક્તા પૂજ્ય સ્વામી વિવેક સ્વરૂપદાસજી સ્વામી, પૂજ્ય લાલજી મહારાજ, વ્યાખ્યાનમાળાના વક્તા પૂજ્ય હરિઓમ પ્રકાશદાસજી સ્વામી વગેરે બ્રહ્મનિષ્ઠ સંતો, બધાય ભક્તોને જાજા કરીને જય સ્વામિનારાયણ. ભક્તો, સમય ઘણો થઈ ગયો છે, સમય લેવો નથી, પણ ભક્તો એક વાત આજ યાદ આવી એટલે કહી દો તમને. ભક્તજનો, મોક્ષનો માર્ગ તો અનેક જગ્યાએ મળે છે, પણ લક્ષ્મી પ્રસાદ સ્વામી જેવા સાધુની પાસે મોક્ષનો માર્ગ મેળવવો બહુ કઠણ કામ છે. કારણ કે હાવ નિર્મળ સાધુ, ન ભૂલતો હોય તો ઈસવીસન 1997ની સાલમાં અમે પ્રથમ જ્યારે સ્વામીની મુલાકાતમાં આવ્યા, પૂજ્ય વિવેક સ્વામી અને લક્ષ્મી પ્રસાદ સ્વામી, ત્યારથી એમના જીવનમાં જોઈએ તો એમના જીવનમાં આજ સુધી 28 વર્ષ થયા, પણ એની રેણી, એની કેણી, એની બોલવું, એનું ચાલવું, એકની એક રીત ભગવાન સ્વામિનારાયણે જે સાધુની રીત બતાવીને રીતમાં રહેનારા આ સદગુરુના સંતો છે, એમને એકવાર જોરદાર તાળીઓથી બધા. નકર કાંઈક થોડીક મોટેપ મળે, ક્યાંક સત્તા મળે, ક્યાંક સન્માન મળે એટલે ભગવાન સ્વામિનારાયણે એમ વાત બતાવી છે કે એના જીવનમાં કાંઈક મદ આવે ને આવે. પણ આ સદગુરુ સંતોના મંડળ એક એવું છે કે એના જીવનમાં આવડું મોટું મંદિર અને આવડો મોટો સમિયાણો નાખીને અવારનવાર ઉત્સવ સમયા કરે, પણ એમના જીવનમાં ક્યારે એમની સાધુતામાં ફેર આવે એવું વર્તન એક પણ સંતોનું સ્વામીએ આવવા નથી. તો વિશેષ કરીને ભક્તજનો કહેવું નથી, અમારા ગુરુવતી પૂજ્ય ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના કરે કે આ મંડળ તો દિન પ્રતિદિન ખૂબ ગામડાઓમાં મંદિર બાંધે છે, ગામડાઓની અંદર વિચરણ કરે છે. અહીંયા બગસરામાં મંદિર બાંધ્યું, એમ સુરતમાં પણ મોટું મંદિર બાંધી રહ્યા છે. તો દિન પ્રતિદિન જલ્દી એ મંદિર પૂર્ણ થાય અને આવો ને આવો ત્યાં સુરતમાં મોટો પ્રતિષ્ઠા ઉત્સવ થાય. એટલું કહી મારી વાણીને વિરામ આપું. બોલો સ્વામિનારાયણ ભગવાનની.